આલ્ફા ક્લાસીસ દૂધરેજમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વિજ્ઞાન પ્રકરણ 1 પાઠ્યપુસ્તક વિશે સમજીશું. ચાલો, પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. પાઠ આપણે ચાલુ થાય છે. રોજિંદા જીવનની નીચે દર્શાવેલ પરિસ્થિતિઓને ધ્યાનમાં લો અને વિચારો કે શું થાય છે. ઉનાળામાં ઓરડાના તાપમાને દૂધ ખુલ્લું રાખવામાં આવે તો શું થાય છે? દૂધ બગડી જાય છે. લોખંડના તવા તપેલા ખીલાને ભેજવાળા વાતાવરણમાં ખુલ્લું રાખવામાં આવે તો શું થાય છે? તો તેને કાટ લાગી જાય છે. દ્રાક્ષનું આથવણ, ખોરાક રંધાવો. આપણા શરીરમાં ખોરાકનું પાચન થાય છે, આપણે શ્વાસ લઈ શકીએ છીએ. તો આ પાઠમાં પાઠનું નામ છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. તો તેમાં અહીંયા આપણે રાસાયણિક પ્રક્રિયા વિશે સમજીશું કે ભાઈ અત્યારે જે આપણે બધી વસ્તુ દર્શાવી છે જે બુકની અંદર, તે બધી છે રાસાયણિક પ્રક્રિયાઓ. રાસાયણિક પ્રક્રિયાનો એક ખાસ ગુણધર્મ છે કે રાસાયણિક પ્રક્રિયાઓ કોઈ દિવસ આપણને દેખાતી નથી. ધારો કે પાણીની અંદર મીઠાનું ભળી જવું અથવા ખાંડનું ભળી જવું છે, આપણને દેખાતું નથી. કોઈ બટાકાના શાક બનાવતી વખતે આપણે જ્યારે બટેકાને ગરમ કરી દઈએ છીએ તો આપણને દેખાતું નથી, પણ તે બટેકું બદલાઈ ગયેલું હોય છે. તો આ બધી પ્રક્રિયાઓ જે છે એ રાસાયણિક પ્રક્રિયાઓ છે, તે આપણે આગળ સમજીશું. ઉપયુક્ત તમામ પરિસ્થિતિઓમાં પ્રારંભિક પદાર્થની પ્રકૃતિ એટલે કે સ્વભાવ અને તેની ઓળખમાં કંઈક ને કંઈક પરિવર્તન આવે છે. દ્રવ્યના ભૌતિક અને રાસાયણિક ફેરફારો વિશે આપણે અગાઉના ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ. જ્યારે રાસાયણિક ફેરફાર થાય છે ત્યારે આપણે કહી શકીએ છીએ કે કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ છે. એનો મતલબ એવો છે કે આપણે ઉપર જે જોયું છે કે ભાઈ દ્રાક્ષનું આથવણ થવું, ખોરાકનું રંધાવું, બરાબર છે, પછી વનસ્પતિમાં ખોરાકનું સર્જન થવું, તો આ બધી રાસાયણિક પ્રક્રિયાઓ છે. તમને કદાચ આશ્ચર્ય થાય છે કે રાસાયણિક પ્રક્રિયાનો અર્થ શું છે? આપણે કેવી રીતે જાણી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા થઈ? આ પ્રશ્નના જવાબ મેળવવા ચાલો આપણે કેટલીક પ્રવૃત્તિઓ કરીએ. તો અહીંયા આ મેગ્નેશિયમની પટ્ટી છે જેને હવામાં સળગાવવામાં આવે છે, મેગ્નેશિયમ. તો મેં તમને જે રીતે યાદ કરાવેલું છે અણુસૂત્ર. તો મેગ્નેશિયમનું અણુસૂત્ર થાય છે Mg, બરાબર છે. અને પછી તેને બર્નર દ્વારા તેને સળગાવવામાં આવે છે. અને પછી અહીંયા રાખોડી કલરનો મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે MgO નું સર્જન થાય છે, બરાબર છે. તો મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં સળગવું અને મેગ્નેશિયમ ઓક્સાઇડ વોચ ગ્લાસમાં એકઠો કરવો. તો અહીંથી જ્યારે મેગ્નેશિયમની આ પટ્ટીને સળગાવવામાં આવે છે ત્યારે અહીંયા મેગ્નેશિયમ ઓક્સાઇડ રાખ સ્વરૂપે મળી આવે છે. ચાલો, તમે જોયું જ હશે કે મેગ્નેશિયમની પટ્ટી જગારા મારતી સફેદ જ્યોતથી સળગે છે અને સફેદ પાવડર એટલે કે રાખમાં પરિવર્તિત થાય છે. આ પાવડર એ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે. મેગ્નેશિયમ ઓક્સાઇડ તેમજ હવામાંના ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થવાથી મેગ્નેશિયમ ઓક્સાઇડ ઉદ્ભવે છે. ચાલો, તો તમારો પહેલો પ્રશ્ન આવશે કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવવાની પ્રક્રિયા લખો. તો એનો જવાબ અહીંયા આપણે બુકની અંદરથી લખવાનો રહેશે કે મેગ્નેશિયમની પટ્ટીને જ્યારે હવામાં સળગાવવામાં આવે છે ત્યારે તે સફેદ કલરની જગારા મારતી જ્યોતથી સળગે છે અને રાખ તરીકે મેગ્નેશિયમ ઓક્સાઇડ આપે છે. ચાલો, ઉપયુક્ત પ્રવૃત્તિના આધારે આપણે કહી શકીએ કે નીચે દર્શાવેલ અવલોકનો પૈકી કોઈ પણ અવલોકન આપણને કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ છે કે કેમ તે નક્કી કરવામાં મદદ કરે છે. તો અહીંયા આપણો પ્રશ્ન નંબર 2. પહેલો પ્રશ્ન હતો
રાસાયણિક પ્રક્રિયાના ઉદાહરણ આપો. એ પહેલો પ્રશ્ન હતો, બરાબર છે. તો એ પ્રશ્નના જવાબમાં આવશે કે આપણા શરીરમાં ખોરાકનું પાચન, ખોરાકનું રંધાવું, વનસ્પતિમાં ખોરાકનું સર્જન થવું, પછી દ્રાક્ષનું આથવણ, દૂધનું દહીં થવું. તો આ બધા 5-7 પોઈન્ટ તમારે યાદ રાખવાના છે, જે પહેલો મહત્ત્વનો પ્રશ્ન છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવવાની પ્રક્રિયા લખો. અને હવે પ્રશ્ન નંબર 3 કે રાસાયણિક પ્રક્રિયાના કારણે પદાર્થમાં કેવા કેવા પરિવર્તન આવે છે. આ આપણો પ્રશ્ન નંબર 3 છે. તો રાસાયણિક પ્રક્રિયાના કારણે એક તો અવસ્થામાં પરિવર્તન આવે છે, રંગમાં પરિવર્તન આવે છે, વાયુનો ઉદ્ભવ થાય છે, તાપમાનમાં પરિવર્તન આવે છે. પહેલું અવસ્થામાં પરિવર્તન. તો આપણે પહેલાં ભણી ગયા છીએ કે પદાર્થની 3 અવસ્થા છે: ઘન, પ્રવાહી, વાયુ. ચોથી છે પ્લાઝ્મા અને 5મી છે બોઝ-આઇન્સ્ટાઇન કંડક્શન. તો આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે તેની અંદર આ 3 પ્રકારના ફેરફાર થાય છે કે ઘન, પ્રવાહી અને વાયુ. તો અહીંયા તમારે જવાબમાં ઘન, પ્રવાહી, વાયુ લખવાનું રહેશે. ત્યારબાદ છે રંગમાં પરિવર્તન. આપણે જ્યારે લોખંડની કોઈ નવી વસ્તુ લાવીએ છીએ ત્યારે શરૂઆતમાં તે ચકચકાટ હોય છે, પણ થોડા ટાઈમ પછી તેને કાટ લાગી જાય છે અને કાટનો કલર કેવો હોય છે? કથ્થઈ કલર, બરાબર. લોખંડના કાટનો કલર કથ્થઈ હોય છે. તો રાસાયણિક પ્રક્રિયાના કારણે શું થાય છે? રંગમાં પરિવર્તન આવે છે. ત્યારબાદ વાયુનો ઉદ્ભવ. ધારો કે આપણે કોઈ ધાતુ હોય છે તો તેને જ્યારે ધારો કે સોડિયમ, તો સોડિયમને જ્યારે આપણે પાણીમાં નાખીએ, એસિડમાં નાખીએ છીએ ત્યારે શું થાય છે કે ભાઈ તેમાંથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. તો રાસાયણિક પ્રક્રિયાના કારણે વાયુનો ઉદ્ભવ થાય છે. ત્યારબાદ રાસાયણિક પ્રક્રિયાના કારણે તાપમાનમાં પરિવર્તન. તાપમાનમાં પરિવર્તન એટલે શું કે ભાઈ આપણે પહેલાં વર્ષો પહેલાં જ્યારે આપણા મમ્મી પપ્પા હોય એ ઘરને ધોરણ કરાવવા માટે ચમકચૂનો લાવતા હતા. જે આ ચમકચૂનો છે તે એક માટલાની અંદર નાખીને તેમાં પાણી નાખતા હતા. હવે આપણે જોયું હશે કે એ માટલું થોડી વાર પછી ખૂબ ગરમ થઈ જાય છે. તો રાસાયણિક પ્રક્રિયાના કારણે ઘણી વખત તાપમાનમાં ફેરફાર થાય છે. ચાલો, અહીંયા સલ્ફ્યુરિક એસિડ. સલ્ફ્યુરિક એસિડનું અણુસૂત્ર શું હતું? સલ્ફ્યુરિક એસિડનું અણુસૂત્ર હતું H2SO4 અને પછી છે આ કોનિકલ ફ્લક્સ. તો ઝીંકના દાણા જ્યારે સલ્ફ્યુરિક એસિડમાં નાખવામાં આવે છે ત્યારે શું થાય છે? હાઇડ્રોજન વાયુ ઉદ્ભવ થાય છે. હાઇડ્રોજન વાયુનું ઉત્પાદન થાય છે. પછી નીચે પછીનો પોઈન્ટ છે 1.1 રાસાયણિક સમીકરણો. તો પ્રવૃત્તિ 1.1નું વર્ણન આ મુજબ થઈ શકે છે. જ્યારે મેગ્નેશિયમની પટ્ટી હવામાં સળગે છે ત્યારે તે મેગ્નેશિયમ ઓક્સાઇડમાં રૂપાંતરિત થાય છે. આ રાસાયણિક પ્રક્રિયાનું વાક્ય સ્વરૂપે વર્ણન કરવું ખૂબ લાંબુ થઈ જાય છે. તેને સંક્ષિપ્તમાં લખવા માટે લખી શકાય છે. આમ કરવા માટેનો સૌથી સરળ માર્ગ એ છે કે તેને શાબ્દિક સમીકરણના સ્વરૂપમાં લખવું. તો આપણે પહેલાં કેવી રીતે લખશું? મેગ્નેશિયમ અને ઓક્સિજન. તો આ બે પ્રક્રિયકો છે. ત્યારબાદ આ મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો પહેલી વખત આપણે એને આવી રીતે લખશું. પછી આગળ જશું ત્યારે આપણે એને બીજા પ્રકારે લખશું.
ચાલો, પ્રક્રિયા 1.1માં દર્શાવેલ અને રાસાયણિક ફેરફાર અનુભવતા પદાર્થો મેગ્નેશિયમ અને ઓક્સિજન પ્રક્રિયકો છે. તો તમારે ધ્યાન રાખવાનું છે કે જે ડાબા હાથ બાજુ હોય છે તે શું હોય છે? પ્રક્રિયકો. ડાબા હાથ બાજુ હોય છે તે શું હોય છે? પ્રક્રિયકો. અને આ હોય છે નિપજ. બરાબર છે. પ્રક્રિયકો એક કરતાં બે હોઈ શકે છે અથવા તેથી વધારે પણ હોઈ શકે, અને નિપજ પણ એક કરતાં બે વધારે હોઈ શકે અથવા તેથી વધારે પણ હોઈ શકે છે. પ્રક્રિયા 1.1માં દર્શાવેલ અને રાસાયણિક ફેરફાર અનુભવતા પદાર્થો મેગ્નેશિયમ અને ઓક્સિજન પ્રક્રિયકો છે. તો આ બે પ્રક્રિયકો છે. ત્યારબાદ પ્રક્રિયા દરમિયાન નવો ઉત્પન્ન થતો પદાર્થ મેગ્નેશિયમ ઓક્સાઇડ નિપજ. એટલે આ જે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે તે શું છે? નિપજ છે. ત્યારબાદ ચાલો, શાબ્દિક સમીકરણ પ્રક્રિયકો અને નિપજો વચ્ચે તીરની નિશાની દ્વારા પ્રક્રિયકોનું નિપજોમાં થતું રૂપાંતર દર્શાવે છે. તો જે તીર હોય છે તે નિપજ તરફ હોય છે. એનો મતલબ એવો થયો કે પ્રક્રિયકો દ્વારા નિપજનું નિર્માણ થયું છે, એટલા માટે આપણે તીર નિપજ તરફ રાખીએ છીએ. શાબ્દિક સમીકરણ પ્રક્રિયક અને નિપજ વચ્ચે તીરની નિશાની દ્વારા પ્રક્રિયકોનું નિપજોમાં થતું રૂપાંતર દર્શાવે છે. પ્રક્રિયકોને શાબ્દિક સમીકરણમાં ડાબી તરફ તેમજ અને તેમની વચ્ચે ચિહ્ન દ્વારા લખાય છે, એટલે કે વચ્ચે પ્લસની નિશાની. ધારો કે મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન. ચાલો, તેવી જ રીતે નિપજોને જમણી તરફ તેમના ચિહ્ન દ્વારા લખાય છે. અહીંયા આપણે મેગ્નેશિયમ ઓક્સાઇડ એક જ નિપજ છે માટે આપણે પ્લસ કરશું નહીં, પણ કોઈ પદાર્થ આપણે વિઘટન પ્રક્રિયા હોય તો નિપજ તેમાં બે કે તેથી વધુ મળે છે, તો ત્યાં આપણે પ્લસ લગાવવું પડશે. તીરનો અગ્રભાગ નિપજો તરફ હોય છે અને પ્રક્રિયાની દિશા દર્શાવે છે. ચાલો, રાસાયણિક સમીકરણ લખવું. તો શું રાસાયણિક સમીકરણનો અન્ય કોઈ રીતે વધુ સંક્ષિપ્તમાં રજૂ કરી શકાય? શબ્દોની જગ્યાએ રાસાયણિક સૂત્રનો ઉપયોગ કરીને આપણે રાસાયણિક સમીકરણને હજી વધુ સંક્ષિપ્ત અને ઉપયોગી બનાવી શકીએ છીએ. કોઈપણ રાસાયણિક પ્રક્રિયાને રાસાયણિક સમીકરણ દ્વારા રજૂ કરી શકાય છે. મેગ્નેશિયમ ઓક્સાઇડ તેમજ મેગ્નેશિયમ ઓક્સિજન તેમજ મેગ્નેશિયમ ઓક્સાઇડના સૂત્રની મદદથી ઉપયુક્ત શાબ્દિક સમીકરણ નીચે પ્રમાણે લખી શકાય છે. તો આપણે આગલા આની પહેલાંના પ્લેલિસ્ટની અંદર સૂત્ર એક જોયું હતું, હાહેલી બેબોકાના ઓફ નીસા મેસી ફાસ્કલો આપો કે. તો એ રીતે આપણે બધી સંજ્ઞાઓ યાદ કરવાની છે, અને સંજ્ઞા યાદ રહી જાય પછી મેગ્નેશિયમની સંજ્ઞા છે Mg, ઓક્સિજનની છે O. તો એ મુજબ આપણે હવે મેગ્નેશિયમ પૂરું લખવાનું નથી, પણ તેનું અણુસૂત્ર લખવાનું છે, તેવું આ પેરેગ્રાફમાં કહેવા માંગે છે. બરાબર છે. તીરની નિશાનીની ડાબી તરફ અને જમણી તરફ રહેલા દરેક તત્વના પરમાણુઓની સંખ્યા ગણો અને તેની સરખામણી કરો. શું બંને તરફ દરેક તત્વના પરમાણુઓની સંખ્યા સમાન છે? જો હા, તો સમીકરણ સમતોલિત છે. તો આપણે જોવાનું છે કે ભાઈ આપણે પહેલાં શીખી ગયા છીએ કે અણુ એટલે શું અને પરમાણુ એટલે શું. બરાબર છે. તો આ Mg આ છે પરમાણુ, આ O2 આ છે અણુ. ચાલો, તો આની અંદર બે પરમાણુ રહેલા છે ઓક્સિજનની અંદર. બરાબર છે. અને આ MgO, તો આ છે અણુ. MgO એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડનો એક અણુ. તેની અંદર મેગ્નેશિયમનો એક પરમાણુ અને ઓક્સિજનનો એક પરમાણુ આવેલા છે. પછી અહીંયા જુઓ કે ભાઈ અહીંયા ઓક્સિજન 2 છે અને અહીંયા ઓક્સિજન 1 છે. તો આ સમીકરણ સંતુલિત નથી. તો આ સમીકરણને સંતુલિત કરવા માટે આપણે અહીંયા 2 લખીશું. તો આ બાજુ ઓક્સિજન 2 અને આ બાજુ ઓક્સિજન 2 એકા 2. પછી આ બાજુ મેગ્નેશિયમ 2, આ બાજુ મેગ્નેશિયમ 1 જ છે, તો અહીંયા આપણે બગડો કરી દઈશું. તો હવે 2Mg + O2 = 2MgO. તો જ્યારે 2 મેગ્નેશિયમ અને 1 ઓક્સિજન જોડાય છે ત્યારે 2 મેગ્નેશિયમ ઓક્સાઇડના અણુસૂત્ર બને છે.
ચાલો કેવી રીતે, ધારો કે ઓક્સિજન, ચાલો અહીંયા છે ઓક્સિજન, ચાલો ઓક્સિજનનો નંબર કેટલો છે 8, તો અહીંયા 2 ઇલેક્ટ્રોન હશે અને અહીંયા 6 ઇલેક્ટ્રોન હશે. આ છે ઓક્સિજન. હવે જુઓ આની બહારના કક્ષા બાહ્ય કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ખૂટે છે. તો મેગ્નેશિયમની તમારે યાદ કરવું હોય કે ભાઈ મેગ્નેશિયમ કેટલો છે, તો તમે શું કરશો, હા હેલી બેબો કાના ઓફ નિશા મે મેગ્નેશિયમ, તો 12 નંબરનો મેગ્નેશિયમ આવશે. તો 2 અહીંયા 2 અહીંયા, બરાબર છે. ચાલો મેગ્નેશિયમ 2 અહીંયા, 8 અહીંયા, 8 ને 2 10, 10 ને 2 12, બરાબર છે. તો હવે જુઓ અહીંયા 2 ઇલેક્ટ્રોન આની પાસે વધારાના છે, જ્યારે ઓક્સિજન પાસે 2 ઇલેક્ટ્રોન ખૂટે છે. તો અહીંયા ઓક્સિજન છે બાહ્ય કક્ષામાં 2 અને આ બાહ્ય કક્ષામાં 6, તો આ 2 અને આ 6 સંયોજાઈને 8નો કક્ષા બનાવી દેશે. તો આ માટે આપણે એને લખીએ છીએ MgO. આપણે આગળ સમજી ગયા છીએ કે કોઈ પણ 2 તત્વનું સંયોજન ઇલેક્ટ્રોનની ભાગીદારી અથવા તેની આપલેના કારણે થાય છે. તો અહીંયા આ ઇલેક્ટ્રોનની આપલેના કારણે તેનું સંયોજન થાય છે, જેને MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ કહેવામાં આવે છે. ચાલો રાસાયણિક સમીકરણ લખવું. તો શું રાસાયણિક સમીકરણો અન્ય કોઈ રીતે વધુ સંક્ષિપ્તમાં રજૂ કરી શકાય? શબ્દોની જગ્યાએ રાસાયણિક સૂત્રનો ઉપયોગ કરીને આપણે રાસાયણિક સમીકરણને હજુ વધુ સંક્ષિપ્તના અને ઉપયોગી બનાવી શકીએ છીએ. કોઈપણ રાસાયણિક પ્રક્રિયાને રાસાયણિક સમીકરણ દ્વારા રજૂ કરી શકાય છે. મેગ્નેશિયમ ઓક્સાઇડના સૂત્રની મદદથી ઉપરોક્ત શાબ્દિક સમીકરણ નીચે પ્રમાણે લખી શકાય છે. Mg+O2 = MgO. તીરની નિશાનીની ડાબી અને જમણી તરફ રહેલા તત્વના પરમાણુની સંખ્યા ગણો અને સરખામણી કરો. શું બંને તરફ તત્વના પરમાણુઓ સમાન છે? જો હા, તો સમીકરણ સમતોલિત છે. પણ અહીંયા તત્વ સરખા નથી, માટે આ માળખાગત સમીકરણ છે. ચાલો આ પ્રકારના સમીકરણને પ્રક્રિયા માટેનું માળખાકીય રાસાયણિક સમીકરણ કહેવામાં આવે છે. તો જે રાસાયણિક સમીકરણની અંદર બંને તરફ તત્વ સમાન હોય છે, તો તેને કેવું સમીકરણ કહેવામાં આવે છે? સંતુલિત સમીકરણ કહેવામાં આવે છે. પણ જો બંને તરફ તત્વની સંખ્યા સમાન હોતી નથી, તો આપણે તેને માળખાગત સમીકરણ કહીશું. તો આ છે માળખાગત સમીકરણ. અને જો એને સમતોલિત આપણે કરવું હોય તો તેની સંખ્યા સમાન કરશું, એટલે સમતોલિત થઈ જશે. કેવી રીતે? 2Mg + O2 = MgO, 2MgO, બરાબર છે. તો આ માળખાગત સમીકરણ છે, જ્યારે આ સંતુલિત સમીકરણ છે. સમતોલિત રાસાયણિક સમીકરણ. તો હવે દળ સંચયનો નિયમ યાદ કરવો પડશે કે
દળ સંચયનો નિયમ શું કહે છે કે શક્તિનું તત્વનું કોઈ દિવસ સર્જન કે નાશ થઈ શકતો નથી, પરંતુ તેનું એકમાંથી બીજામાં રૂપાંતર થાય છે. બરાબર છે. તો એ નિયમ મુજબ આપણે સમીકરણને સંતુલિત કરવું પડશે. તો ધોરણ 9માં તમે શીખી ગયા કે દળ સંચયનો નિયમ. યાદ કરો, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દળનું સર્જન કે નાશ થતો નથી. એટલે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની નિપજમાં હાજર રહેલા તત્વોનું કુળ દળ એ પ્રક્રિયકોમાં હાજર રહેલા તત્વોના કુલ દળ જેટલું હોય છે. કહેવાનો મતલબ શું છે કે તીરની બંને સાઈડ ઓક્સિજન છે, તો બંને સાઈડ ઓક્સિજન સમાન હોવા જોઈએ. બરાબર છે કે આ બાજુ 5 ઓક્સિજન છે તો આ બાજુ 5 ઓક્સિજન હોવા જોઈએ. તો એને દળ સંચયના નિયમ મુજબ આપણે કરી શકશું. ચાલો આપણે રાસાયણિક સમીકરણને તબક્કાવાર સંતુલિત કરતા શીખીએ. ચાલો, ઝિંક, સલ્ફ્યુરિક એસિડ, ઝિંક સલ્ફેટ અને હાઇડ્રોજન. તો ઝિંકનું અણુસૂત્ર હતું Zn. ચાલો, ઝિંકનું અણુસૂત્ર છે Zn. સલ્ફ્યુરિક એસિડનું અણુસૂત્ર છે H2SO4. તો પછી જ્યારે આ આયન આની જોડે જોડાય છે ત્યારે ઝિંક સલ્ફેટ બની જાય છે, ઝિંક સલ્ફેટ. અને પછી આ હાઇડ્રોજન વાયુ અલગ પડે છે, આ હાઇડ્રોજન વાયુ છે. બરાબર છે. ચાલો, પ્રવૃત્તિ 1.3માં શાબ્દિક સમીકરણ નીચે પ્રમાણે રજૂ કરી શકાય છે. ઝિંક પ્લસ સલ્ફ્યુરિક એસિડ ઇઝ ઇક્વલ ઝિંક સલ્ફેટ પ્લસ હાઇડ્રોજન વાયુ. તો એને લખાશે આવી રીતે. બરાબર છે. હવે આ સમીકરણને આપણે સંતુલિત કરવું હોય તો શું કરશું? તો બુકની અંદર જે 4, 5, 6 સોપાન આપેલા છે એ 6 સોપાન મુજબ આપણે તેને સંતુલિત કરીશું. તો બુકમાં કહેવામાં આવે છે કે પહેલાં તત્વના બધા નામ લખી લો, અને પછી પ્રક્રિયકમાં અણુઓની સંખ્યા લખો, અને પછી નિપજોમાં અણુની સંખ્યા લખો. ત્યારબાદ શું કરવાનું છે? સમીકરણ 1.3માં તીરની નિશાનીની બંને તરફ દરેક તત્વના પરમાણુઓની સંખ્યા સમાન થાય છે, તેથી તે સંતુલિત રાસાયણિક સમીકરણ કહેવાય છે. કેવી રીતે? ચેક કરી લઈએ. અહીંયા ઓક્સિજન છે 4, ઓક્સિજન 4, હાઇડ્રોજન 2, હાઇડ્રોજન 2, ઝિંક 1, ઝિંક 1. તો બધા તત્વ બંને બાજુ સમાન છે, માટે આ રાસાયણિક સમીકરણ સંતુલિત રાસાયણિક સમીકરણ છે. ચાલો, સમીકરણ 1.3માં તીરની નિશાનીની બંને તરફ દરેક તત્વના પરમાણુઓની સંખ્યા સમાન થાય છે, તેથી તે સંતુલિત રાસાયણિક સમીકરણ કહેવાય છે. તો સંતુલિત રાસાયણિક સમીકરણ કોને કહે છે? એવો જો પ્રશ્ન તમને પૂછાય તો તમારે લખવાનું કે પ્રક્રિયક અને નિપજ બંનેમાં જો તત્વની સંખ્યાઓ સમાન હોય તો તેને સંતુલિત રાસાયણિક સમીકરણ કહેવામાં આવે છે. અહીંયા લોખંડ, હાઇડ્રોજન, ઓક્સિજન, ફેરસ, હાઇડ્રોજન, ઓક્સિજન, ફેરસ, હાઇડ્રોજન, ઓક્સિજન. ચાલો, આ બાજુ હાઇડ્રોજન કેટલા છે? આ બાજુ હાઇડ્રોજન કેટલા છે? 2. આ બાજુ ફેરસ કેટલા છે? 1, 1. ઓક્સિજન કેટલા છે? 4 અને 1. તો આ સમીકરણ સંતુલિત નથી. તો આ સમીકરણને સંતુલિત કરવા માટે આપણે શું કરીશું? સૌ પ્રથમ મોટી સંખ્યા લેવાની. મોટી સંખ્યા એટલે જે તત્વની સૌથી વધારે સંખ્યા હોય. તો અહીંયા સૌથી વધારે આપણને દેખાય છે ઓક્સિજન. બરાબર છે. ઓક્સિજન કેટલા છે? 4. અહીંયા ઓક્સિજન કેટલા છે? 1. બરાબર છે. તો આને આપણે 4 કરવાનો પ્રયત્ન કરશું. તો અહીંયા આપણે 4 લખી શકતા નથી. અહીંયા આપણે 4 લખી શકતા નથી. બરાબર છે. તો તેની માટે આપણે શું કરશું? અહીંયા 4 લખવાના છે. Fe પ્લસ
ચાલો કેટલું છે H2O. અહીંયા 4 ઓક્સિજન છે, અહીંયા 1 ઓક્સિજન છે, બરાબર. તો અહીંયા આપણે આગળ 4 કરી દઈશું. બાકી બધું આપણે જેમ છે એમ લખી દઈશું, બરાબર છે. ચાલો ઓક્સિજન સમાન થઈ ગયા બંને બાજુ 4 4, પણ અહીંયા હાઇડ્રોજન 4 દુ 8 છે અને અહીંયા હાઇડ્રોજન 2 છે. માટે હજી આપણે સમીકરણને એકવાર લખવાનું છે. અહીંયા કેટલા કરવાના છે આપણે હાઇડ્રોજનને 4 દુ 8. તો અહીંયા પણ જો આપણે 4 મૂકી દેવી તો હાઇડ્રોજન થઈ જશે 4 દુ 8. ઓકે. હવે આ બાજુ ફેરસ એટલે કે લોખંડ છે 3, તો અહીંયા પણ 3 કરવા પડશે. તો આપણે આને સિમ્પલ અહીંયા તગડો કરી દઈશું. હવે એક વખત ચેક કરી લેવાનું કે આ બાજુ લોખંડ કેટલા છે 3, આ બાજુ લોખંડ કેટલા છે 3, આ બાજુ હાઇડ્રોજન છે 4 દુ 8, આ બાજુ હાઇડ્રોજન છે 4 દુ 8, આ બાજુ ઓક્સિજન છે 4 એકા 4, આ બાજુ ઓક્સિજન છે 4. તો આ સમીકરણ આપણું સંતુલિત થઈ ગયું છે, બરાબર છે. ચાલો એ જ બધી વાત અહીંયા બુકમાં લખેલી છે, થોડી લંબાણપૂર્વક 4-5 સોપાનમાં બનાવેલી છે. તો રાસાયણિક સમીકરણને સંતુલિત કરવા માટે સર્વપ્રથમ દરેક સૂત્રની ફરતે એક ખાનું બોક્સ બનાવો. સમીકરણને સંતુલિત કરતી વખતે ખાનાઓની અંદર કોઈ ફેરફાર કરશો નહીં. સોપાન 2, અસંતુલિત સમીકરણમાં હાજર રહેલા જુદા જુદા તત્વના પરમાણુઓની સંખ્યાને ગણો. તો લોખંડ, હાઇડ્રોજન અને ઓક્સિજન 1 2 1 પ્રક્રિયકમાં, નિપજમાં 3 2 અને 4. સૌથી મોટી સંખ્યા 4 છે. ચાલો સરળતા ખાતર સૌથી વધુ પરમાણુ ધરાવતા સંયોજનો ના સંતુલનની શરૂઆત કરો. એટલે કહેવા શું માંગે છે કે જે તત્વની સંખ્યા સૌથી વધારે હોય તે તત્વથી શરૂઆત કરવાની છે. તો અહીંયા ઓક્સિજન 4 છે, માટે આપણે તેને ઓક્સિજનથી સંતુલિત કરવાની શરૂઆત કરી હતી. તે પ્રક્રિયક કે નિપજ ગમે તે હોઈ શકે છે. તે સંયોજનમાં સૌથી વધુ પરમાણુ ધરાવતું તત્વ પસંદ કરો. આ માપદંડ પ્રમાણે આપણે Fe3O4 અને તેમાં રહેલા ઓક્સિજન તત્વની પસંદગી કરીએ છીએ. જમણી તરફ ઓક્સિજનના 4 પરમાણુ છે, જ્યારે ડાબી તરફ ઓક્સિજનના પરમાણુને સંતુલિત કરવાના છે. તો આપણે શું કરવાનું છે, જે પરમાણુ છે તેને તે સંખ્યા વડે ગુણી નાખવાના છે, બરાબર છે. 4 કરવાનો પ્રયત્ન કરવાનો છે, તો માટે આપણે ઓક્સિજન 1 હતો તો 4 એકા 4. જો ઓક્સિજન 2 હોત તો 2 દુ 4, બરાબર છે. એ ચોક્કસપણે યાદ રાખવું જરૂરી છે કે પરમાણુઓની સંખ્યા સમાન કરવા માટે આપણે પ્રક્રિયકમાં ભાગ લેતા સંયોજનો કે તત્વના સૂત્રો બદલી શકતા નથી. સૂત્ર ન બદલવાનું કહેવામાં આવે છે, એનું કારણ શું છે? સૂત્ર ન બદલવું એટલે ધારો કે અહીંયા લખેલું છે H2O, તો અહીંયા તમે 4 જોડી શકતા નથી. તમે જો 4 જોડવા હોય તો આ જગ્યાએ જોડી શકો છો, બરાબર છે. તો એવી કંઈક અહીંયા વાત કરેલી છે. જો અહીંયા લખેલું છે ને H2O4 ન લખી શકાય, બરાબર. હવે આંશિક રીતે સંતુલિત સમીકરણ નીચે મુજબ બનશે. આંશિક એટલે થોડું બનેલું છે, થોડું બાકી છે. તો લોખંડ 4H2O, Fe3O અને H2. ચાલો હવે જ્યારે આપણે ઓક્સિજનની સંખ્યા અહીંયા બદલી છે ત્યારે હાઇડ્રોજનની સંખ્યા બદલાઈ ગઈ છે. તો Fe એટલે લોખંડ અને હાઇડ્રોજન પરમાણુઓ હજી પણ સંતુલિત નથી. આ તત્વો પૈકી કોઈ એકને પસંદ કરીને આગળ વધીએ. ચાલો આપણે આંશિક રીતે સંતુલિત સમીકરણમાં હાઇડ્રોજન પરમાણુને સંતુલિત કરીએ. હવે આપણે હાઇડ્રોજનને સંતુલિત કરશું. 4 દુ 8 છે અહીંયા હાઇડ્રોજન, તો અહીંયા આપણે ચોગડો મૂકી દઈશું તો 4 દુ 8 હાઇડ્રોજન થઈ જશે. ચાલો ઉપરોક્ત સમીકરણ ચકાસો અને સમતુલિત ન હોય તેવું ત્રીજું તત્વ એટલે કે લોખંડ પસંદ કરવાનું છે. તો લોખંડ આ બાજુ હતા 3, તો અહીંયા આપણે 3 મૂકી દઈશું તો આ સમીકરણ સંતુલિત થઈ જશે. અંતમાં સંતુલિત સમીકરણની ખરાઈ કરવા માટે બંને તરફના પરમાણુના તત્વની આપણે ગણતરી કરી લેવાની છે. તો લોખંડના પરમાણુ કેટલા છે? 3, આ બાજુ 3, આ બાજુ હાઇડ્રોજનના પરમાણુ 4.
4 દુ 8, તો આ બાજુ હાઇડ્રોજનના પરમાણુ 4 દુ 8, ત્યારબાદ ઓક્સિજન 4 અને આ બાજુ પણ ઓક્સિજન 4. તો આ સમીકરણ થઈ ગયું સંતુલિત. સમીકરણ 1.9માં બંને તરફ રહેલા તત્વોના પરમાણુની સંખ્યા સમાન છે. હવે આ સમીકરણ સંતુલિત છે. રાસાયણિક સમીકરણોને સંતુલિત કરવા આ પદ્ધતિ હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ કહેવાય છે, કારણ કે આપણે નાનામાં નાના પૂર્ણાંક સહગુણકનો ઉપયોગ કરીને સમીકરણને સંતુલિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. ત્યારબાદ સોપાન 7 ભૌતિક અવસ્થાની સંજ્ઞાઓ લખવી. ભૌતિક અવસ્થા એટલે હમણાં આપણે વાત કરી છે ઘન, પ્રવાહી અને વાયુ, બરાબર ને? તો તે આપણે નામ લખીશું. કેવી રીતે નામ લખીશું? રાસાયણિક સમીકરણને વધુ માહિતીપ્રદ બનાવવા માટે પ્રક્રિયક અને નિપજના રાસાયણિક સૂત્રોની સાથે તેઓની ભૌતિક અવસ્થાઓને ઉલ્લેખ કરવામાં આવે છે. જે કેવી રીતે? જી, એલ, એક્યુ અને એસ. જી એટલે ગેસ, એલ એટલે લિક્વિડ, એક્યુ એટલે એક્વા અને એસ એટલે સોલિડ. તો જી એટલે ગેસ એટલે વાયુ, એલ એટલે લિક્વિડ એટલે પ્રવાહી, પછી એક્યુ એટલે એક્વા, એક્વા એટલે ગાઢ પ્રવાહી અને એસ એટલે સોલિડ અને સોલિડ એટલે ઘન. જેવા સંકેત દ્વારા દર્શાવવામાં આવે છે. પાણીમાં બનાવાયેલા દ્રાવણમાં પ્રક્રિયક અથવા નિપજ હાજર હોય તો જલીય શબ્દ વપરાય લખાય છે. સમતુલિત રાસાયણિક સમીકરણ નીચે પ્રમાણે થશે. અહીંયા જુઓ, આ એસ લખેલો છે એટલે સોલિડ ઘન, અહીંયા જી લખેલો છે એટલે ગેસ વાયુ, અહીંયા એસ લખેલો છે એટલા માટે સોલિડ ઘન, અહીંયા જી લખેલો છે એટલા માટે ગેસ એટલે કે વાયુ. અત્રે નોંધનીય છે કે H2Oની સાથે જી સંજ્ઞાનો ઉપયોગ દર્શાવે છે કે આ પ્રક્રિયામાં પાણીનો ઉપયોગ વરાળ સ્વરૂપે કરવામાં આવેલો છે. અહીંયા જુઓ કે H2O એટલે થશે પાણી. તો પાણી તો પ્રવાહી હોય છે, છતાં પણ અહીંયા જી લખેલું છે. એ જી લખવાનો મતલબ એવો છે કે કોઈ જ્યારે પદાર્થ હોય તેની ઉપરથી આપણે વરાળ પસાર કરીએ છીએ, તો આ વરાળ એટલે ગેસ અને એ જ પાણી, બરાબર છે? સામાન્ય રીતે જ્યાં સુધી જરૂર ન હોય ત્યાં સુધી રાસાયણિક સમીકરણમાં ભૌતિક અવસ્થાઓનો સમાવેશ કરવામાં આવતો નથી. કેટલીક વખત પ્રક્રિયા માટે પ્રક્રિયા પરિસ્થિતિઓ જેવી કે તાપમાન, દબાણ, ઉદ્દીપક વગેરે સમીકરણમાં તીરની નિશાનીની ઉપર અને અથવા નીચે તરફ દર્શાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે અહીંયા કાર્બન મોનોક્સાઇડ અને અહીંયા છે હાઇડ્રોજન વાયુ અને વાતાવરણનું દબાણ છે 340. તો એ વાતાવરણનું દબાણ છે અહીંયા ઉપર લખવામાં આવે છે, બરાબર છે? પછી અહીંયા છે કાર્બન ડાયોક્સાઇડ, અહીંયા છે પાણી. તો જ્યારે વનસ્પતિ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ અને જમીનમાંથી પાણી લઈ અને ગ્લુકોઝ બનાવે છે, ત્યારે સૂર્યપ્રકાશ જે મેળવે છે તો એ અહીંયા ઉપર લખવામાં આવે છે અને આ ઉદ્દીપક ક્લોરોફિલ છે તો તેને નીચે લખવામાં આવે છે. ચાલો, આ સોપાનના ઉપયોગ દ્વારા શું તમે આ પ્રકરણમાં અગાઉ આપેલ સમીકરણને સંતુલિત કરી શકો છો? ચાલો, તો રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર. તો રાસાયણિક પ્રક્રિયાઓનો પ્રકાર આપણે નેક્સ્ટ વિડીયોમાં હવે ભણીશું.